શહેરના મોતી તળાવ વિસ્તારમાં જૂની અદાવતને લઈને યુવકનું અપહરણ કરી ઢોર માર મારતા યુવકને હોસ્પિટલ ખસેડાયો। ભાવનગર શહેરમાં ગુનેગારો દિવસે ને દિવસે બેફામ બની રહ્યા છે, જ્યારે આમ જનતા ખોફમાં જીવી રહી છે, કારણ કે લુખ્ખા તત્વોનો ત્રાસને દિવસે ને દિવસે વધી રહ્યો છે। ત્યારે ભાવનગર શહેરના મોતી તળાવ વિસ્તારમાં ચિરાગ નામના યુવકનું જૂની અદાવતને લઈને 4 થી 5 ઈસમોએ અપહરણ કરી તેને કણબીવાડ વિસ્તારમાં લઈ જઈ તેને ઢોરમાર મારવામાં આવ્યો હતો અને જ્યાં છોડી મૂકવામાં આવ્યો હતો, જેને લઈને તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। તેમજ બનાવને લઈને પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરાઈ હતી। નીલેશ વિનોદભાઈ બારી આ રાજુ ચંકી હારે ને એની મોટી ગેંગ છે। એ લોકોએ લગભગ 3 મહિના પહેલાં મર્ડર કરેલું છે ને આ લોકોને મારીને ઉપાડીને એને કિડનેપ કરી ગયા હતા ને એના ખિસ્સામાં 980 રૂપિયા પડ્યા છે, એ કાઢી ગયા છે ને હવે આવી દાદાગીરી લોકો કરે છે। પણ આ અમે પોલીસમાં બપોરે ફરિયાદ કરી હતી, અત્યારે કરી તો એને અત્યારે જવાબ ન આપ્યો કે મોટા દવાખાને લઈ જાઓ। કાલે અમે ડીએસપી ઓફિસે જવાના છીએ। મોતી તળાવ યુમિલ કમ્પાઉન્ડમાં લઈને કિડનેપ કર્યો હતો ને મારા ઘર સુધીને લઈ ગયા હતા, કણબીવાડમાં ગાડીમાં બેહાડીને લઈ ગયા હતા। અપહરણ કર્યું હતું ને લૂંટફાટ કરીને ખિસ્સામાં 980 રૂપિયા પડ્યા હતા, એ લઈ ગયા। યા ઓલો વિક્કી પક્કો ને જીતો લાંબો, રાજુ ચંકી ને બધા હતા। યશ હતો, યશ ત્યાં ને 12-13 જણા, બીજાના નામ અમને આવડતા નથી। એનું નામ ચિરાગભાઈ રાજુભાઈ ગોયલ છે, એ અહીંયા હાઈટફળીમાં રહે છે। મારું ચિરાગ શું થયું ચિરાગભાઈ? અને એ લોકો મોતી તળાવ માર્યા હોકાન તલવાર ને ફાઈટ। કોને માર્યા હતા? યશ, વિક્કી, પકો, એક લાલો કોક હતો। શું લેવા મારવાનું કારણ શું હતું? કારણ કે મારી પર ઘા કરવાનું, પૈસા લઈ ગયા। કેટલા લઈ ગયા પૈસા? 980 રૂપિયા। કારણ હું મારવાનું કઈ ખબર? એ કાજ કરવા મહિના તમારે કઈ જૂની અદાવત હતી કઈ? નહીં। આ કઈ જગ્યાએ લઈ ગયા હતા તમે? મને નાથી મોતી તળાવથી લઈ જઈને મને માર્યો, 3 કિડનેપ કર્યો, ગાડીમાં લઈ જઈને માર્યો। એમાં લઈ ગયા હતા? ગાડીમાં કઈ ગાડી હતી? એક્ટિવા હતી। કેટલા 2 જણા હતા? એ લોકો 10-12 જણા હતા। તમે કોની ગાડીમાં બેઠા હતા? એક્ટિવા હતી, મને વચ્ચે બેઠેલી। શું નામ હતું? યારો હતા એક પકવા ને બીજાના બેના નથી આવડતું।